વડોદરાથી સમાચાર. ગોત્રી પોલીસે બિલ્ડર સહિત બેની ધરપકડ કરી. જમીનનો બોગસ બાનાખત બનાવવાનો આરોપ છે. બિલ્ડર ભૂપેન્દ્ર શાહ ઉર્ફે ટીના ઝડપાયો છે. સાગરીત વિજય પંચાલની પણ ધરપકડ કરાઈ. પાવર ઓફ એટર્નીનો દુરુપયોગ હોવાનો ખુલાસો થયો છે. અન્ય બે આરોપીઓની શોધખોળ ચાલુ છે. અમે અહીંયા ગોત્રી પોલીસ ચોકી આવ્યા છે અને મારી જમીનની મેટર માટે અહીંયા આવ્યા છે. મારી જમીન હતી, હું પોતે દિલીપભાઈ ભગવાનદાસ સોની, મારી ગોત્રીમાં જમીન છે. એ જમીન અને હાલ અત્યારે તો હું અમેરિકા રહું છું, પણ આ મારા જમીનના પ્રોબ્લેમ માટે અત્યારે અહીંયા આવ્યો છું. એ જમીનમાં બોગસ બાનાખત કરી હતી. એ બાનાખત ટીનાભાઈ કરીને છે, ભૂપેન્દ્ર શાંતિલાલ શાહ, એમને આ બાનાખત બોગસ ઊભું કરેલું. એટલે અમારે એનો દાવો ચાલતો હતો કોર્ટમાં. એટલે એ પછી બાનાખત કરેલું એને, એટલે અમે પછી એફએસએલમાં ગયેલું. એને એફએસએલમાં અહીંયાથી નીચલી કોર્ટમાંથી એને સ્ટે લીધો હાઈકોર્ટ જઈને, અને પછી હાઈકોર્ટથી એ સ્ટે હતી અને હાઈકોર્ટથી એવો ઓર્ડર થયો કે આ એફએસએલ કરું.